જય શ્રી કૃષ્ણ મિત્રો। હવે આજે આપણે જે પાઠ ભણવાના છીએ ખૂબ તમને મજા આવે એવો પાઠ છે, કારણ કે આ એક રસોઈનો પાઠ છે। તો અત્યારે તમે બધા ઘરે બેઠા બેઠા નવી નવી વાનગીઓ ખાતા હશો ને રોજ, તો આજે આપણે એ વાનગી કઈ રીતે બને છે, શેમાંથી બને છે, એના વિશે ભણશું, બરાબર છે? તો આપણે આજે ચાલુ કરીએ। પાઠ 24મો છે અને નામ છે મસાલેદાર કોયડા। મસાલેદાર એટલે તો તમને સમજાઈ ગયું, ચટપટો સ્વાદ હોય એ મસાલેદાર કહેવાય। અને કોયડા એટલે ઉખાણા। તમને ઘણીવાર એવા પ્રશ્નોત્તરી કરવામાં આવે કે પ્રશ્નના જે જવાબ હોય એને હિન આપી દે, થોડીક ઓળખ આપે, પછી એનું નામ આપણે ગોતવાનું હોય છે, તો એને કહેવાય કોયડા। એવા કોયડા વિશે આપણે આજે ભણવાના છીએ। તો સૌથી પહેલાં આપણે એ ભણીએ કે મસાલા કોને કહેવાય છે। તો મમ્મી તમારા ઘરની અંદર રસોઈ કરતા હશે ને? જો એવું નથી કે દરેકના ઘરે મમ્મી જ રસોઈ કરે, મોટે ભાગે મમ્મી કરતા હોય અને પોતાના બાળકને, પરિવારને, માતા પિતાને, અન્ય બધાને ભાવે ને એવી રસોઈ બનાવે, સ્વાદિષ્ટ હોવી જોઈએ, એટલે બધાના સ્વાદ વિશે વિચાર કરે અને પછી રસોઈ બનાવતા હોય છે। ઘણીવાર બધાને પૂછતા પણ હોય છે, તારે શું જમવું છે, તમારે શું જમવું છે, એના આધારે એ બનાવે। પણ આ જે મસાલેદાર સ્વાદિષ્ટ રસોઈ કેવી રીતે બને છે, તો એ રસોઈની અંદર શું નાખવામાં આવે છે તો એ સ્વાદિષ્ટ બને? તો રસોઈની અંદર અલગ અલગ પ્રકારના મસાલા નાખવામાં આવે છે, એટલે એ રસોઈ સ્વાદિષ્ટ બને છે। આજના સમયની અંદર તો મિત્રો તમે ચોથું ધોરણ ભણો છો તો અમુક રસોઈ તમે જાતે બનાવી લેતા હશો, જેમ કે મેગી છે ને, કારણ કે આજના સમયની અંદર રસોઈ બનાવવા માટેની દરેક મસાલાના પેકેટ તૈયાર આવે છે, એમાં તમારે કેટલું નાખવું ને શું નાખવું કાંઈ વિચારવું પડતું નથી। તમે મેગી બનાવો, મેગી અને મસાલો નાખી દો, પાણી નાખી દો, થઈ ગઈ તૈયાર। સૂપ બનાવો છે, મસાલો નાખો, પાણી નાખો, થઈ ગયું તૈયાર। એમાં કઈ વસ્તુ નાખવાની છે તમારે વિચાર કરવાનો નથી। દરેક પ્રકારની શાકભાજી છે, ચાઇનીઝ હોય કે પંજાબી હોય કે કંઈ પણ વાનગી બનાવવાની હોય તો આજે તૈયાર પાઉચ મળે છે, એટલે રસોઈ બનાવવી એકદમ સરળ બાબત થઈ ગઈ। પણ હજુ પણ દરેકના ઘરની અંદર કાયમ માટે આ પાઉચ નથી વપરાતા। 12 મહિના માટે તો મમ્મી છે એ મસાલા એ બરણી ભરીને જ રાખે છે અને એ સાથે બનાવે છે। 12 મહિનાનું રોજે રોજ હું લેવા જાઉં કે મહિનાનું લેવા જાઉં એવું નથી બનાવતા। તો એના માટે સૌથી પહેલાં આપણે ઘરની રસોઈ બનાવતા હોય એમાં ખાસ 4 મસાલા મુખ્ય હોય કે મરચું, મીઠું, ધાણા જીરું અને હળદર। આ 4 મસાલા, એ ઉપરાંત ખટાશ ગળાશ નાખવામાં આવે, એ ઉપરાંત ગરમ મસાલો। હવે ગરમ મસાલો જે આપણે કહીએ છીએ એ ગરમ મસાલો બને છે શેમાંથી? તો એની અંદર અલગ અલગ પ્રકારના ઓસડિયા, જેમ કે તજ, લવિંગ, એલચી, જીરું હોય, ગંઠોડા હોય, પછી અલગ અલગ પ્રકારના ઓસડિયા હોય છે, એ બધું એની અંદર, તેજ પત્તા હોય છે, લવિંગ હોય છે, તજની લાકડી હોય છે, એવું અલગ અલગ પ્રકારના એ મસાલા ભેગા કરી એને સરસ મજાના શેકી અને પછી એનો ભૂકો કરવામાં આવે, એ ગરમ મસાલો બને છે। આ દરેક અલગ અલગ સબ્જી પ્રમાણે અલગ અલગ એમાં વસ્તુ નાખવામાં આવતી હોય, પણ આને કહેવાય છે ગરમ મસાલા। અને એ નાખીએ એટલે વધારે ટેસ્ટ આવે છે, જેને જે પ્રકારનું ભાવતું હોય। કોઈના ઘરની અંદર વધારે તીખું ખાતા હોય, કોઈના ઘરની અંદર ખાટું મીઠું ખાતા હોય, કોઈ ખાલી ખાટું ખાતા હોય, તો એ રીતે દરેકની ઘરે એ મસાલાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। હવે મિત્રો આ મસાલાનો આપણે સમજી ગયા, એ ઉપરાંત હવે એ મસાલાના પ્રકાર કેટલા હોય મેં તમને વાત તો કરી દીધી કે મરચું, મીઠું, ધાણા જીરું, હળદર હોય, પછી અન્ય પ્રકારના ગરમ મસાલા હોય। તો આ ગરમ મસાલા ફરજિયાત નથી, ખાસ કરીને બધી સરસ મજાની રસોઈ બની હોય પણ રસોઈનો રાજા કોને કહેવાય, કયા સ્વાદને કહેવાય છે? તો એ કહે છે મીઠું। મીઠું મતલબ કે નમક, ખારાશ જેમાંથી આવે એ બધું સરસ મજાનું શાક છે, દાળ છે, દેખાવ સરસ છે, મજાના તેલથી લથપથ છે, પણ એ મીઠા વગરની રસોઈ હશે તો ભાવશે નહીં, ભાવે ને। એટલે મીઠો છે એ સ્વાદનો રાજા કહેવાય છે અને
એને બીજા નામે ઓળખવામાં આવે છે. ઘણા એને નમક તરીકે ઓળખે છે, ઘણા એને સબરસ તરીકે પણ ઓળખે છે. સબરસ એટલે બધા રસ. એક મીઠું હોય તો વાનગી ભાવશે, પણ મીઠા વગરનું બધું નાખેલું છે તો આપણને ભાવશે નહીં. તો આ સબરસ. બીજું મેં તમને કીધું હતું ધાણા જીરું, આમ ભેગું જ છે, પણ બે વસ્તુને ભેગી કરી અને એનો પાવડર બનાવ્યો છે. ધાણા જેને તમે કોથમરી કહો છો ને, એ લીલી કોથમરી હોય, પણ એના બીને સુકવણી કરવામાં આવે, પછી એનો પાવડર, એ ધાણાનો પાવડર, પછી એમાં જીરું નાખવામાં આવે, લાંબુ લાંબુ વરિયાળી જેવું હોય. તો એ જીરું એની સુકવણી કરી અને પછી એનો ભૂકો બે મિક્સ કરવામાં આવે, બની જાય છે ધાણા જીરું. તો આવી રીતે એ ધાણા જીરું. પછી હળદર છે. હળદર પણ નાના નાના આપણે તમે જે કહીને વણેલા ગાંઠિયા, એ હળદરના ગાંઠિયા જ બોલે છે. તો ગાંઠિયા જેવા નાના નાના ટુકડા હોય અને એ પીળા જ રંગના હોય છે. એ પણ એની પણ ખેતી કરવામાં આવે છે. તો આવી રીતે પછી એ ઉપરાંત આપણે શાકભાજી અને દાળ બનાવતા એમાં લીમડો નાખીએ છીએ, ફુદીનો નાખીએ છીએ, કોથમરી નાખીએ છીએ, તો એનાથી આદુ નાખીએ છીએ, લસણ ડુંગળી નાખીએ છીએ. તો આ બધા છે પાછા મસાલાના પ્રકાર જ બની જાય છે. આમાંથી બધું ફરજિયાત હોય, જેને જે પ્રકારનું ભાવતું હોય એવું ખાતા હોય છે. એના પછી આપણે સ્વાદની વાત કરીએ કે આપણે જે રસોઈ હોય ને એના મુખ્ય સ્વાદ તો 6 છે. કેટલા? 6. સરસ રીતે યાદ રાખી લેવું હોય તો આ રીતે રાખવાનું: ખાટો ખારો, તીખો તુરો, ગળ્યો એટલે કે મીઠો, અને એનાથી વિરોધી કડવો. આ મુખ્ય 6 આપણે સ્વાદની રસોઈ ખાતા હોય છે. એમાં ઘણાને તીખો તો તમે સમજાય કે મરચાં જે છે એમાંથી તીખો સ્વાદ આવે, ડુંગળીમાંથી આવે, ગોળામાંથી તીખો સ્વાદ આવે. તો આ તીખો સ્વાદ છે. અને પછી તજ, લવિંગ, એલચી એમને ખાવ તો તીખું જ લાગે, તો એ તીખો સ્વાદ છે. ઘણાને તીખું તમતમતું ભાવતું હોય છે, ઘણા એટલું નથી ખાઈ શકતા. ઘણીવાર બહુ તીખું ખાઈએ તો છાતીમાં બળતરા થાય છે, પેટમાં બળતરા થાય, એટલે માપસર ખાવ. તુરો સ્વાદ એટલે તુરો સ્વાદ તમારે આમ જોઈએ ને તો તમને એક ખ્યાલ નહીં હોય. તુરો એટલે કોઈ પણ પ્રકારનો સ્વાદ જ ના આવે, મોરું લાગે. જેમ કે કાકડી ખાવ તમને ખાટી, ખારી, તીખી, ગળી લાગે છે નહીં. તો એ જ રીતે હળદર, સોપારી, કાકડી એ બધાની અંદર તુરો સ્વાદ હોય, કોઈ પણ પ્રકારનો સ્વાદ જ ના આવે, મોરું લાગે. હા, તમે એકલી કાકડી એક બે કટકા ભાવશો તો પછી નહીં ભાવે, પણ એની અંદર સરસ મજાના સંચળ ને મીઠું ને મરચું ને એ ખટાશ નાખીને ખાવ જોઈએ, કેટલી મજા આવે છે. એટલે મોરું એકદમ તુરું છે ને એ ભાવતું નથી, પણ ઘણીવાર જો તુરું છે ને એ પણ આપણા પેટના સ્વાસ્થ્ય માટે સારી છે. તુરી ચીજ વસ્તુ ખાઈએ તો ઘણીવાર તુરો સ્વાદ એવો છે કે આપણે લોહી નીકળતું હોય તો તરત એનાથી બંધ થઈ જાય. કેવી રીતે? લોહીની ધાર થાય છે, લાગી ગયું છે પણ એના ઉપર તમે હળદર ચોંટાડી દેજો, તરત લોહી બંધ થઈ જશે. એ જ રીતે ઘણાને ડૉક્ટર કહે છે તમારું લોહી પાતળું થઈ ગયું છે, એને થોડું જાડું કરવા, જાડું થઈ ગયું છે, પાતળું કરવું પડશે, તો સોપારી ખાવાનું કહે છે. તો આવી રીતે તુરો સ્વાદ ઘણો ઉપયોગી છે. પછી મેં તમને કીધું ખાટો અને ખારો. લીંબુ છે, આંબળા છે, એ ખાટા હોય છે. આંબલી એ ખાટી હોય છે, અને ઘણાને ખાટું ખારું બહુ ભાવતું હોય છે. અને એની સામે ખારો સ્વાદ નમકથી જે બનતો હોય છે એ. પછી કીધું ગળ્યો એટલે મીઠો સ્વાદ. ગળ્યું છે, મીઠાઈ હોય છે, પેંડા, બરફી, ગુલાબજામુન, રસગુલ્લા, ફાફડી, આહા મજા આવી જાય ને જમવાની. તો એ ગળ્યો સ્વાદ છે, પણ એટલું ગળ્યું પણ સારું નથી. ઘણા બહુ ગળ્યું ખાય એટલે ડૉક્ટરો એનાથી કદાચ રોગ થાય તો ડૉક્ટર કડવી દવા આપે છે. જેમ કે કારેલા હોય, મેથી હોય, એ કડવી હોય, દવા કડવી લાગે. તો મીઠાનો ગળ્યો સ્વાદ વધારે પેટમાં થઈ જાય તો એનું મારણ કરે, એટલે એ ઓછી કરે, એ કડવો સ્વાદ છે. તો ખાટો ખારો, તીખો તુરો અને ગળ્યો કડવો, આ મુખ્ય 6 સ્વાદ છે. હવે આ 6 સ્વાદને આપણે મસાલાના ઉપયોગ જોઈએ. ઘણીવાર મસાલા છે તો સૌથી પહેલો ઉપયોગ તો મેં તમને કહી દીધો કે મસાલા છે તો રસોઈ સ્વાદિષ્ટ બને છે. પછી તીખું થોડુંક ખાવું જોઈએ, બહુ તીખું નહીં તો થોડુંક તો ખાવું જોઈએ, કારણ કે આપણા પેટની અંદર અમુક પ્રકારના જમ્સ હોય છે. તો એ તીખા સ્વાદથી એ જમ્સ મરી જાય છે અને પાચન શક્તિને તેજ કરે છે.
પાચન કરવા માટે અને સ્વાદિષ્ટ બનાવવા માટે એ પણ ઉપયોગી છે ખારું. ખટ્ટો સ્વાદ અને કડવો સ્વાદ છે. ખટ્ટો સ્વાદ છે એ પણ સ્વાદિષ્ટ તો છે, પણ આપણા શરીરની અંદર વિટામિન સી એ ખટ્ટા સ્વાદમાંથી મળે. ખટ્ટા તમે લીંબુ ખાઓ, મોસંબી ખાઓ, સંતરા ખાઓ, આમળા ખાઓ તો એ એકદમ સ્વસ્થ બનાવે છે, વિટામિન સી. પછી તમે ખટ્ટો ખારો અને ગળ્યો, એવું તો મજા જ આવે છે ગળ્યો ખાવાની, પણ ગળ્યું ખાય છે તો આપણા શરીરની અંદર જે માંસપેશી બનવી જોઈએ એ બને છે. અને એની સામે કડવો પણ આપણા શરીરના જે જમ્સ છે એને મારણ અને એ ઉપરાંત ગળ્યા સ્વાદનું મારણ કરવા માટે ઉપયોગી થાય છે. તો આવી રીતે મસાલા, સ્વાદના પ્રકાર અને મસાલાના ઉપયોગ આપણે જોયા. હવે આપણે જોઈએ રસોઈ કઈ રીતે બને છે. આમ જોઈએ તો રસોઈ મુખ્ય 4 રીતે બને. 4 રીત છે. આમ તમે બધું ખાધું હોય પણ તમને ખબર ન હોય કે કેવી રીતે બને, જોયું પણ હશે. હવે હું તમને કહું એટલે તમને તરત યાદ આવવા મળશે. કઈ રીતે રસોઈ? સૌથી પહેલાં તો સારામાં સારી રીત કહીએ ને કે જે શરીર માટે ખૂબ સરસ છે, સ્વાદ નહીં આવે, ભાવશે નહીં, પણ જો પેટને સારું રાખવું હોય, ક્યારેક ઘણીવાર ગડબડી થઈ જાય ને ત્યાં ડૉક્ટર કહે છે સાદું ભોજન જમજો. તો સાદું ભોજન એટલે કે બાફેલું એટલે પાણીની વરાળમાં જે ખોરાકને પકાવવામાં આવે એ બાફેલું કહેવાય છે. જેમ કે તમારા મમ્મી કુકર મૂકતા હોય ને તો સૌથી નીચે પાણી મૂકે, પછી એની ઉપર નાની રીંગ મૂકે અને એના ઉપર ભાત મૂકે, ખીચડી મૂકે, એ બાફીને બને છે. એ મૂકી એમાં પાણી રાખી અને કુકર બંધ કરી દે છે. પછી થોડીક વારમાં સીટી વાગે છે, 1 2 3, મમ્મી ગેસ બંધ કરી દે. થોડીક વાર પછી 5 મિનિટ પછી કુકરને ખોલે એટલે સરસ મજાના અંદર જે ચોખા મૂક્યા હતા એમાંથી થઈ ગયા ભાત. ખીચડી કાચી હતી થઈ ગઈ પાકી, બાફેલી એટલે પોચું થઈ જાય. બાફાઈ ગયું છે તો દાણો મમ્મી ઘણી વાર દબાવીને જોતી હોય તો પોચો થઈ ગયો છે, દબાય છે તો થઈ ગયું છે. દબાવવામાં થોડોક કડક લાગે છે તો પાછી સીટી વગાડવી પડે. તો આ છે બાફેલું. પૌષ્ટિક બહુ જ હશે. પૌષ્ટિક એટલે કે આપણે જે ખોરાક ખાય છે કંઈ જમવાનો નથી ખાતા, એ ખોરાક ખાય છે તો આપણો વિકાસ થાય છે, આપણામાં લોહી બને છે, આપણે નાના હતા એમાંથી મોટા બનીને આપણા વાળ વધે, નખ વધે છે, વિટામિન મળે છે, પ્રોટીન મળે છે, આ બધું કાર્બોદિત પદાર્થ મળે છે, આ બધું એમાંથી જ મળે છે. પછી ચરબી છે એ ઓઇલી પદાર્થ તમે ખાઓ, જેમ કે તેલ, ઘી, માખણ, ચીઝ, બટર, એવું બધું, અડદની દાળ, એવું બધું તમે ખાઓ ને એ ચીકણી પદાર્થ છે, એ ઓઇલી કહેવાય. તો એ બધાથી આપણને શક્તિ મળે છે. તો આવી રીતે અલગ જે આપણને આને કહેવાય આપણા સ્વાસ્થ્ય માટેના પાચક અને પોષક દ્રવ્ય તો એ મળે છે. તો આ બધા બાફેલી વસ્તુમાં જળવાઈ રહે છે, એ ખોરાકની અંદર જ રહે છે, પછી આપણે ખાઈએ છીએ એટલે આપણા શરીરને સારું રહે છે, પાચનમાં ખૂબ સરળતા રહે છે. પછી બીજી રીત છે શેકીને એટલે તમારા મમ્મી છે ને રોટલી બનાવતા હોય, ભાખરી બનાવતા હોય તો એમાં તમે જોજો એ ગેસ ઉપર કાં તો તાવડી મૂકે છે અથવા લોઢી મૂકે છે. તાવડી હોય માટીની બનેલી હોય, લોઢી હોય લોઢાની હોય. તો એ તમે જોજો રોટલી વળશે પછી એ તાવડીમાં નાખે, એક બાજુ શેકાઈ જાય પછી બીજી બાજુ શેકે છે, પછી ચૂલામાં ફૂલાવે છે. તો આને કહેવાય શેકેલું. એમાં શેકવામાં કોઈ તેલ, ઘીનો કે બટરનો કે કોઈ ઉપયોગ થતો નથી. તો આ શેકેલું કહેવાય. એ જ રીતે તો ભાખરી શેકવામાં આવે છે. પછી એ રીતે તમે બીજું કહીએ ને તો આપણે બેકરીમાં વસ્તુ લેવા જતા હોઈએ છીએ તો એ પણ એક પ્રકાર ભઠ્ઠામાં શેકવાનું હોય. એ બેકરીવાળા છે, બ્રેડ છે, નાનખટાઈ છે, બિસ્કિટ છે, એ બધું ભઠ્ઠામાં શેકતા હોય અને એનો ભઠ્ઠો મોટો હોય છે તો એને શેકવું કહેવાય. ત્રીજી રીત છે સાતળવું. સાતળવું એટલે એમાં થોડાક તેલની કે ઘીની જરૂર પડશે, બટરની કે નહીં. સાતળવું એટલે તમારા મમ્મી લોઢીની, આમાં તાવડી કામ નહીં આવે, માટીની છે ને એટલે કામ ન આવે, એમાં લોઢી મૂકશે. પછી ઘણી વાર તમારા મમ્મી પરેઠા બનાવતી હોય, થેપલા હોય, પુડલા હોય, પછી દાબેલી શેકતા હોય, પાઉં શેકતા હોય તો એને સાતળેલું કહેવાય. કે એમાં શું હોય કે તમારા મમ્મી થેપલું મૂક્યું છે, થેપલા રોટલીની જેમ જ વણશે અને મૂકશે, પણ એ મસાલાવાળા હોય
પાછી જે ફેરવું છે ને એના ઉપર થોડું તેલ લગાવશો, ફરી ફેરવશો, પાછું તેલ લગાવશો. આમ તેલ થોડા તેલમાં શેકે, એને કહેવાય સાતળેલું. એવી રીતે પરેઠા પણ આવી રીતે થાય, દાબેલી પણ આવી રીતે શેકાતી હોય. તમારી ઘરે ઘણી વાર પાઉંભાજી બનાવે, પાઉં આવી રીતે શેકતા હોય છે. તો આ શેકેલું છે. અને સૌથી છેલ્લે તળેલું. તળેલું એટલે મોટી બધી સરસ કડાઈ હોય, એમાં અડધી કડાઈ ભરીને તેલ મૂક્યું હોય, પછી એમાં કાંઈ વસ્તુ છે એની અંદર નાખે, જેમ કે પૂરી છે, સમોસા છે, કટલેસ છે, પછી ઘોઘરા છે, એ બધી અંદર તેલની અંદર ને અંદર જ એને તળે છે અને પછી જારેથી કાઢી લે છે. તો આને કહેવાય તળેલું. તો આ ઘણી બધી તળેલું છે. અને એ જ રીતે મેં તમને કીધું કે બેકરીવાળા છે ને એને બેક કર્યું કહેવાય. આમ તો શેકેલું છે પણ એને બેક કર્યું કહેવાય. જે કેક છે, નાનખટાઈ છે, એ બેક કરીને બનાવવામાં આવે છે. કૂકી છે. તો આવી રીતે અલગ અલગ પ્રકાર છે. એમાં સૌથી સારો પચવા માટે સૌથી સારો બાફેલો છે, પછી આવશે સાતળેલો, શેકેલો, પછી આવે સાતળેલો, અને સૌથી છેલ્લે તળેલો. તળેલું રોજ નહીં ખાવાનું, એ પચે નહીં, સ્વાસ્થ્ય માટે ખરાબ. રોજે રોજ તળેલું ખાઓ તો પેટ દુખે, પેટમાં ગડબડી થાય, ક્યારેક ઝાડા થઈ જાય છે, પેટમાં દુખે છે. તો એ રોજ તળેલું સારું નથી. અઠવાડિયામાં એક વાર ખાઈએ તો સારું છે, પણ રોજે રોજ નહીં. એ ઉપરાંત મિત્રો તમે લોકડાઉનની અંદર તો ઘણીવાર બહારનું જ ઘણાને ખાવાનો શોખ હોય છે. રોજ બહારનું નહીં ખાવાનું. ઘરનો જેટલો ચોખ્ખો ખોરાક હોય એટલો બહારનો ચોખ્ખો ખોરાક હોતો નથી. એટલે બહારના અને એમાં ખાલી ઘણાને પેકેટ ખાવાનું, કુરકુરા અને ફ્રાઈસ એવા પેકેટ, બને ત્યાં સુધી ઘરનું બનાવેલું, બજારનું ખાવાનું નહીં. એ કઈ રીતે બનાવ્યું છે, એમાં સ્વચ્છતા છે કે નહીં, કેવા હાથે બનાવ્યું છે, એમાં સારી વસ્તુ વાપરી છે કે નહીં, એ ખુલ્લી છે, એ આપણને કાંઈ ખબર નથી. એ ક્યારે પેક કરી છે, ક્યારે બનાવી છે, કેવી વસ્તુ બનાવેલી હોય ને આપણે ખાઈ તો એમાં ન પડી જાય. તો બને ત્યાં સુધી બહાર કરતાં ઘરના ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે. ચાલો એના પછી આપણે વાત કરીએ રસોઈ બનાવે કોણ. ઘરની અંદર છે ને ખાસ કરીને ભાઈ બહેન હોય એટલે બેનનું કામ રસોઈ બનાવવાનું, ભાઈને કંઈ કરવાનું નહીં. કામ એવું ન હોય. આજકાલના જમાનાની અંદર દરેક કામ સ્ત્રી પણ કરે છે અને પુરુષ પણ કરે છે. એવું નથી કે સ્ત્રીઓને ઝાડુ પોછા કરવાના, કપડાં વાસણ કરવાના, રસોઈ કરવાની, એવું જરૂરી નથી. દરેક કામ પુરુષે કરી શકે છે, પુરુષના કામ સ્ત્રી પણ કરી શકે છે. સ્ત્રીઓ આજકાલ ઓફિસમાં જાય છે, નોકરી કરે છે, એની સામે પુરુષો પણ ઘરની અંદર કામ કરતા હોય છે. કઈ રીતે કે મશીન છે તો કપડાં ધોવાઈ જાય છે એની જાતે. પછી મોટી મોટી હોટલમાં તમે જાઓ, રસોઈ કોણ બનાવે છે? પુરુષો જ બનાવતા હોય છે. એટલે એવું જરૂરી નથી. હા, રોજ મમ્મી કરતા હોય તો ક્યારેક આપણે મદદ કરી શકાય. આપણા જેવું આપણે કામ કરી શકીએ છે ને, કે તમે શાક સુધારી શકો છો, વસ્તુ લઈ આવી દઈ શકો છો, બધી વસ્તુ ભેગી તો કરવી પડે ને, એ બધું તમે કરી શકો છો. એની મદદ કરો મમ્મીને. તો ખાસ કરીને મમ્મી કરતા હોય, ઘણાના ઘરમાં કાકી હોય, ઘણા ફઈ કરતા હોય, ક્યારેક દાદી કરતા હોય, તો દરેકના હાથની રસોઈ છે ને થોડી અલગ પડી જાય, સ્વાદમાં થોડોક ફેર પડી જાય. તો આવી રીતે ઘરની અંદર એવું જરૂરી નથી કે તમને મેં તમને પાઠની શરૂઆતમાં જ કીધું તમે મેગી તો તમે બનાવી લો છો ને. હાલો એવી વાત આપણે કરીએ કે તમે શું બનાવી શકો. મેગી તો બનાવો, આપણે ગેસ ચાલુ જ નથી કરતો, તો હવે તમે શું બનાવી શકો? આ યાદ આવે? નાના બાળકો હોય ને, મારી બેબી તો નાની છે ને, એ બધું બપોરા જ કરતી હોય. જો તમને શીખડાવું, એમાં ગેસની જરૂર નથી, એટલે મમ્મીને કાંઈ ચિંતા નથી કે તમે દાજી જશો. સૌથી પહેલું કહું, તમારે લીંબુનું શરબત બનાવવું છે તો જોશે કે ગેસની જરૂર પડશે. 1 ગ્લાસ પાણી લેવાનું, એની અંદર અડધું લીંબુ નીચવી દેવાનું, 2 ચમચી ખાંડ નાખો અને હલાવો. થઈ ગયું લીંબુનું શરબત તૈયાર. પણ મને આવું શરબત ન ભાવે તો હજી મને આનાથી સ્વાદિષ્ટ જોઈએ તો 1 ગ્લાસ પાણી લેવાનું, અડધું લીંબુ નીચવાનું, 2 ચમચી ખાંડ નાખવાની, થોડી મીઠું નાખો. પછી તમે જલજીરાનો પાવડર મસાલો ખાવ છો ને, એ જલજીરાનો થોડો પાવડર પણ એની અંદર નખાય.
થોડો આદુનો રસ પણ નખાય. તો આને આયુર્વેદિક કહેવાય. આયુર્વેદિક લીંબુનું શરબત એટલું મસ્ત લાગે કે કોઈ પણ ઋતુમાં આપણે આ પીને કંઈ ભારે ન પડે. એમાં ઉનાળામાં ત્યાં પીધું હોય ને તો એક તો ગરમી પણ નહીં લાગે અને સાથે સાથે ઉનાળામાં પાચન ક્રિયા થોડીક ઓછી થઈ જાય તો પચવાનું પણ સરસ રીતે થઈ જાય છે. લીંબુનું શરબત. હજી તમને એક વાત કહું, તમારે લસ્સી બનાવવી છે તો ગેસની જરૂર પડશે નહીં પડે. એક વાટલું દહીં લેવાનું, એની અંદર થોડું, જો ઘણાને મીઠી લસ્સી ભાવે તો બે રીતે છે, એમાં ખાંડ નાખો, પછી ઝેરી નાખો તો આ બ્લાઇન્ડર ફેરવો, બ્લાઇન્ડરથી એ બીક લાગે છે ઝેરણી જેવો, અને બરફ નાખો એટલે થઈ ગઈ લસ્સી તૈયાર. પણ હજુ વધારે સારી રીતે કરવી હોય તો દહીં, એક વાટલું દહીં લીધું છે, એમાં 4 પીસ બરફ નાખો અને તમને જે ફ્લેવર ભાવતું હોય એ શરબત નાખો. પછી તમે એમાં ઓરેન્જ નાખો, ગુલાબનું નાખો, સ્ટ્રોબેરીનું નાખો, જે 1 ચમચો નાખો એ સરસ મજાનું ઝેરી નાખો એટલે થઈ ગઈ લસ્સી તૈયાર. તો આવી રીતે ગેસ વગર પણ ઘણી રસોઈ થાય છે. હાલો, આ તો આપણે પીવાની વસ્તુ થઈ, પણ ઘણી વસ્તુ એવી છે કે આપણે રસોઈ કર્યા વગર ખાઈ શકીએ છીએ. એને ગેસે ચડાવવાની જરૂર નથી. કઈ કે બધા ફળ છે એને ક્યાં રાંધવાની જરૂર પડે છે? કેળા, કેરી, ચીકુ, એવા ઘણા બધા ફળ છે. એક એક ફળને આપણે રાંધી છે ખાઈ શકીએ છીએ. એ ઉપરાંત સલાડ છે. સલાડ ખાવ છો ને તમે? આપણે સ્કૂલમાં આપણે સલાડને બનાવીએ છીએ તો એની અંદર છે, જો આપણે કાચા જે શાક ખાઈ શકીએ. સૌથી શરૂઆત કરીએ કોબીજથી. કોબીજ, ટમેટા, કાકડી, ગાજર, બીટ, એવા સલાડને પછી ડુંગળી છે એ ક્યાં આપણે એમાં રાંધવાની જરૂર પડે છે. એ બધું સુધારીને ભેગું કરો, સરસ મજાના એના ઉપર નિમક, થોડુંક મરચું, લીંબુ, ખાંડ, ઓલા ચટપટા મસાલા એ નાખી કેવું સરસ મજાનું સલાડ તૈયાર કરી બધા ખાતા હતા. તો આ બધી વસ્તુ એવું છે કે રાંધવાની જરૂર નથી, એમને બનાવી શકાય છે. તો આજે આપણે સરસ મજાના મસાલાવાળી વસ્તુઓની વાત કરી. મસાલેદાર કોયડા. તમને થશે ટીચરે કોયડાની તો વાત કરી જ નહીં. મેં તમને પહેલાં જ કીધું કોયડા એટલે એક પ્રકારના પ્રશ્ન. ઘણા છે ને કોયડા એટલે કોયડી દીવાની હોય ને એવું સમજે, એવું નહીં. હમણાં હું તમને થોડીક વારમાં એક પ્રશ્ન પૂછું છું. આપણે સરસ મજાના ચોપડીમાં એ ચિત્ર સાથે વાંચીશું. તો અહીંયા આ પાઠને પૂરો કરું છું. કોયડાનો આપણે આવતા લેક્ચરમાં કરશું, બરાબર છે? લેસનની અંદર મસાલેદાર કોયડા એ તમારે ચોપડીમાંથી કે સ્વાધ્યાય પોથીમાંથી જોઈને લખવાના છે. ચાલો, મસાલેદાર વાતો પણ અહીંયા પૂરી થાય છે. આવજો.